શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક એવો માણસ જે એક સમય પેટ્રોલ પંપ પર નોકરી કરીને પોતાના સપનાઓને જોતો હતો, જે માણસ બીજા લોકોના મોબાઈલમાં પોતાની ચેનલ સબસ્ક્રાઇબ કરાવવા માટે વિનંતી કરતો હતો અને જે માણસ પંપના વાઈફાઈ એટલે કે હોટસ્પોટથી વિડીયો અપલોડ કરતો હતો, આખરે એ જ માણસ આજે લાખો લોકોના દિલ પર રાજ કેવી રીતે કરે છે? હા મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના સુપરસ્ટાર અને લોકોને હસાવનાર એવા મહેન્દ્રસિંહ વામૈયા એટલે કે આપણા ફૂમતાજીની. પણ મિત્રો, આ સફળતાની પાછળ એક એવું રહસ્ય છુપાયેલું છે જે આજે પણ બહુ ઓછા લોકો જાણે છે. એક એવો સવાલ કે આખરે એવું શું હતું જેનાથી મહેન્દ્રસિંહ વામૈયા એટલે કે ફૂમતાજી સતત 10 વર્ષ સુધી સંઘર્ષ પછી પણ ક્યારેય તૂટ્યા કેમ નહીં? એક એવો વિચાર હતો જે તેમને પેટ્રોલ પંપના કર્મચારીમાંથી સોશિયલ મીડિયાના સુપરસ્ટાર બનાવી ગયો. આ સવાલનો એવો જવાબ મળશે જે કદાચ તમારી આખી વિચારસરણીને બદલી નાખશે, અને એ જવાબ તમને વિડીયોના અંતમાં મળશે. એટલે વિડીયોને એક સેકન્ડ પણ સ્કીપ કર્યા વગર વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહે. તો ચાલો મિત્રો, સમયના ચક્રને પાછળ ફેરવીએ અને જોઈએ ધ્યાન એટલે કે પહેલાનો સમય. ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલું એક નાનું ગામ એટલે કે વામૈયા. આ જ ગામમાં જન્મ થયો મહેન્દ્રસિંહ વામૈયાનો. સામાન્ય પરિવાર, સામાન્ય જીવન અને આંખોમાં અસામાન્ય સપનાઓ. બાળપણથી જ તેમને લોકોનું મનોરંજન કરવું ગમતું. ગામડાની ભાષા, દેશી અંદાજ અને મજેદાર વાતો તેમની અંદર કુદરતી રીતે હતી. પણ મિત્રો, સપના મોટા હોય તો સંઘર્ષ પણ મોટો જ હોય. એક સમય એવો હતો જ્યારે મહેન્દ્રસિંહ વામૈયા પેટ્રોલ પંપ પર કામ કરતા. આખો દિવસ લોકોની ગાડીઓમાં પેટ્રોલ ભરવું, ગરમીમાં કલાકો સુધી ઊભા રહેવું અને પછી થાક્યા વગર પોતાના સપનાની પાછળ દોડવું. મોટા ભાગના લોકો નોકરી પૂરી થાય પછી આરામ કરે, પણ ફૂમતાજી માટે તો અસલી કામ ત્યારથી શરૂ થતું. વર્ષ 2016, જ્યારે મોટાભાગના લોકો યુટ્યુબ વિશે ખાસ ખબર પણ નહોતી, ત્યારે મહેન્દ્રસિંહ વામૈયાએ વિડીયો બનાવવાની શરૂઆત કરી. ન મોંઘો કેમેરો, ન મોટું સેટઅપ, ન કોઈ ટીમ, ફક્ત એક સપનું અને દિલમાં આગ. મિત્રો, સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે તેઓ પોતાના વિડીયો અપલોડ કરવા માટે પેટ્રોલ પંપના હોટસ્પોટનો ઉપયોગ કરતા. હા, તમે સાચું સાંભળ્યું. જે લોકો પેટ્રોલ ભરાવવા આવતા તેમના મોબાઈલમાં તેઓ પોતાની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરાવતા. ઘણા લોકો કદાચ હસતા પણ હશે, પણ ફૂમતાજીને વિશ્વાસ હતો કે એક દિવસ આ જ ચેનલ તેમને દુનિયામાં ઓળખ આપશે. એ દિવસોમાં તેમનો લુક એકદમ સાદો હતો. સામાન્ય કપડાં, સરળ જીવન અને ચહેરા પર કંઈ મોટું કરવાની જીદ. ઘણીવાર વિડીયો પર બહુ ઓછા વ્યૂ આવતા, પણ ક્યારેય તેઓ આખો દિવસ મહેનત કર્યા વગર રહેતા નહીં. પણ મિત્રો, અહીંથી શરૂ થાય છે તેમની સાચી કહાની. કારણ કે દુનિયા ત્યારે જ હારે છે જ્યારે માણસ પોતે હારી ન જાય. અને મહેન્દ્રસિંહ વામૈયા ક્યારેય હાર માનવા માટે માન્યા જ નહોતા. ધીમે ધીમે લોકો તેમના દેશી અંદાજના દીવાના બનવા લાગ્યા. તેમની વાત કરવાની સ્ટાઇલ, કોમેડી, ગામડાની ભાષા અને રિયલ જીવન સાથે જોડાયેલો કન્ટેન્ટ લોકોના દિલ સુધી પહોંચવા લાગ્યો. અને પછી આવ્યો વર્ષ 2026. આ વર્ષ તેમની જિંદગી બદલી નાખનારું વર્ષ સાબિત થયું. તેમને યુટ્યુબ ચેનલ એસબી હિન્દુસ્તાની અચાનક જ ભારે વાયરલ થઈ ગઈ. જે માણસ વર્ષો સુધી થોડા વ્યૂ માટે સંઘર્ષ કરતો હતો, આજે તેમના વિડીયો લાખોમાં વ્યૂ આવવા લાગ્યા. આખું ગુજરાત ફૂમતાજી નામથી તેમને ઓળખવા લાગ્યું. અને હવે જુઓ, નાવ એટલે કે આજનો સમય. ક્યાં એ પેટ્રોલ પંપ પર કામ કરતો સામાન્ય યુવાન, ક્યાં આજનો આ વાયરલ સુપરસ્ટાર. આજે ફૂમતાજી પોતાની ફેમિલી સાથે ખુશહાલ જીવન જીવે છે. તેમના મમ્મી પપ્પા, પત્ની અને પોતાની લાડકી દીકરી સાથે તેઓ આજે પણ જમીન સાથે જોડાયેલા છે. એક સમય હતો જ્યારે કદાચ પોતાની જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ હતી. અને આજે તેમની પાસે લાલ કલરનું સ્ટાઇલિશ R15 બાઇક છે, સાથે વર્ના જેવી શાનદાર કાર પણ છે. પણ મિત્રો, સૌથી મોટી વાત એ નથી કે આજે તેમની પાસે ગાડી છે કે ફેમ છે. સૌથી મોટી વાત એ છે કે સફળતા મળ્યા પછી પણ તેઓ પોતાના ભૂતકાળને ક્યારેય ભૂલ્યા નથી. અને હવે સમય આવી ગયો છે વિડીયોની શરૂઆતમાં પૂછેલા એ સવાલના જવાબનો, કે આખરે એવું શું થયું હતું જે મહેન્દ્રસિંહ વામૈયાને 10 વર્ષ સુધી સતત મહેનત કરાવતું રહ્યું. તો મિત્રો, તેનો જવાબ છે પોતાના સપનામાં અંધવિશ્વાસ અને ક્યારેય હાર ન માનવાની જીદ. હા મિત્રો, જ્યારે દુનિયા તેમને સામાન્ય માણસ સમજી રહી હતી, ત્યારે તેઓ પોતાની અંદર એક સુપરસ્ટાર જોઈ રહ્યા હતા.
પેટ્રોલ પંપના હોટસ્પોટથી વિડીયો અપલોડ કરતો એ માણસ આજે લાખો લોકો માટે પ્રેરણા બની ગયો છે. કારણ કે સફળ માણસ એ નથી જે શરૂઆતથી જ અમીર હોય. સફળ માણસ એ છે જે ખરાબ પરિસ્થિતિ હોવા છતાં પોતાના સપનાઓને છોડતો નથી. એટલે જ આજે લોકો ફૂમતાજીને ફક્ત યુટ્યુબર તરીકે નહીં પણ સંઘર્ષના સાચા બાદશાહ તરીકે ઓળખે છે. મિત્રો, તમને ફૂમતાજીની આ સફર કેવી લાગી? શું તમે પણ માનો છો કે મહેનત અને ધીરજ હોય તો સામાન્ય માણસ પણ સુપરસ્ટાર બની શકે? કોમેન્ટમાં ફૂમતાજી જરૂર લખજો. અને જો તમને આ પ્રેરણાદાયક સફર દિલથી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો. અને જો તમે ફૂમતાજીના સાચા ફેન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીશું એક આવા જ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.